સુરતમાં એક યુવક કોર્ટમાં આવ્યો, ત્યારબાદ કોર્ટની બહારથી યુવકનું અપહરણ કરીને તેને કારમાં લઈ જવામાં આવ્યો. રૂપિયાની માંગ કરી તેને પોલીસ ફરિયાદ કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી, જેથી યુવકે અપહરણકારો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે સમગ્ર ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. સુરતમાં કોર્ટ બહારથી યુવકનું અપહરણ, માર મારી રૂપિયા માંગી ધમકી ફરિયાદ. રોહિત ભીખુભાઈ રાઠોડે કહ્યું કે કોર્ટમાં તારીખ પર આવ્યા હતા, કોર્ટમાંથી નીચે ઉતરતા હતા. એ દરમિયાન 3-4 લોકો આવ્યા, જેમાંથી એકનું નામ છે રાકેશભાઈ બાલો, બીજો પંકજભાઈ પંગ્યો અને દીપક બોક્સ અને ચોથાની એમને ખબર નથી. તે મારા મિત્ર સાથે માથાકૂટ કરવા લાગ્યો, ધક્કામુક્કી કરી ગાળો આપતા હતા. પછી ફોન આવ્યો કે તેમને બહાર લેતા આવો, એટલે અમે બહાર આવ્યા. બહાર આવીને ચાની ટ્રપી પર ઊભા હતા, ત્યાં મારા ફ્રેન્ડને મારવા લાગ્યા, જેથી મેં છોડાવ્યા હતા. મેં પછી કહ્યું કે શું મગજમારી છે, તો મને પણ અપશબ્દ કહેવા લાગ્યો. પછી મને ખભે હાથ મૂકીને અપહરણ કરીને લઈ ગયા, કારમાં લઈ ગયા અને પેટ્રોલ પંપ પર ગાડી ઊભી રાખી. ત્યાં 2 વ્યક્તિઓ બાઇક પર આવ્યા, જેમાંથી એકને હું ઓળખું છું. તેનું નામ છે મુબારક પટેલ, જે મારી ગાડીમાં બેસી ગયો અને મને અપશબ્દ કહેવા લાગ્યો અને રૂપિયાનું કંઈક કહેતો કે રૂપિયો નથી મોકલતો, ઘણા સમયથી પૈસા મોકલ્યા નથી, પૈસા મોકલીશ તો જ છોડીશું. ત્યારે માં દરવાજા બ્રિજ નીચેથી ગાડી વાળીને કોર્ટ પર છોડી દઈશ. મારો ભાઈ પોલીસ સ્ટેશન હોવાનો કોલ આવ્યો, તેથી મને કોર્ટ નજીક છોડી દીધો. ત્યારે રસ્તામાં મને કહેતા હતા કે પોલીસ કેસ કર્યો તો તને અને તારા ભાઈને છોડીશું નહીં. પછી હું ગુર્જર સાહેબને વાત કરી હતી અને પોલીસે મારી ફરિયાદ નોંધી છે. મારી એક જ માંગ છે કે મને ન્યાય મળવો જોઈએ. પૈસા હું આપતો નથી, તેથી મારી પાછળ પડ્યા છે. મારું નામ રોહિત ભીખુભાઈ રાઠોડ છે. મેં કાલે કોર્ટમાં તારીખ પર આવ્યો હતો. તારીખ પતાવીને અમે લોકો નીચે ઉતરતા હતા, એટલામાં 3-4 વ્યક્તિ આવ્યા. એમનું નામ છે, એકનું નામ છે રાકેશભાઈ બાલો, બીજાનું નામ છે પંકજભાઈ પંગ્યો ને એક દીપક બોક્સર કરીને હતો ને એક અંજાન વ્યક્તિ હતો, એમને ખબર નથી. પછી એ લોકો મારા ફ્રેન્ડ જોડે મગજમારી કરવા લાગ્યા અને એને ધક્કમધુક્કી કરી નાખ્યું ને ગાળો આપતા હતા. તો પછી એનો ફોન આવ્યો 25નો, તો આને બહાર લેતા આવો. તો અમે હાથે બહાર આવ્યા તો અમે ચાઈન ટપરી પર ત્યાં ઊભી રહ્યા. એટલામાં આને મારા ફ્રેન્ડને એ લોકો મારવા લાગી ગયા. તો મેં છોડાવ્યા એ લોકોને કે ભાઈ સાહેબ આના હાથે હું મગજમારી છે ભાઈ તમારી. તો મને કહે કે મને પણ ગાળો બોલવા લાગ્યા, બધું અપશબ્દ બોલતા હતા. તો એ લોકોને એને માર્યું એટલે મેં છૂટો કર્યો. એટલે મને એ લોકો હાથ મૂકીને એ લોકો ઉચકીને અપહરણ કરીને મને લઈને જતા રહ્યા. તો પછી અમે અગાડી એ લોકો ગાડી પેટ્રોલ પંપ પર ઊભી રાખી. તો બાઇક પર પછાડથી 2 જણા આવ્યા. એમાંથી એકને મેં ઓળખું છું, એનું નામ છે મુબારક પટેલ. એ મારી ગાડીમાં બેસી ગયો અને મને ગાળો બોલવા લાગ્યો ને પૈસાનું બધું કહેતો હતો કે પૈસા મંગાલે, બોલે બહુ ટાઈમ છે મિલા નહીં હે, પૈસાની ભીજવાતા હમકો. અને આજે રાકેશ રૂપિયા બાલો આ લોકો છે, એ લોકો મને પહેલાં પૈસાની માંગણી માપે કરી ચૂક્યા છે. એટલે પહેલાં પણ અમારો ઝઘડો થયો જ છે આ લોકો જોડે. તો આ લોકોનું એ જ મગજ. તો પછી મને ત્યાંથી લઈ ગયા એ લોકો, તો માન દરવાજા સુધી લઈ ગયા. તો આ બધી ગાળ આપતા હતા અને આ પૈસાની વાત કરતા હતા કે પૈસા મંગાલ તો છોડોગે, એ તો જે લોકો જાનસે માર દેગે. તો એટલામાં મારા ભાઈનો ફોન આવ્યો, તો મારો ફોન લાઉડ સ્પીકર પર હતો. તો એ લોકોએ સાંભળી લીધું કે આનો ભાઈ પોલીસ સ્ટેશન પહોંચી ગયો છે. તો પોલીસ સ્ટેશન પહોંચી ગયો, તે લોકોએ માન દરવાજાના બ્રિજના નીચેથી ગાડી વળાવી લીધી. તો પાછા અહીંયા સીધા આવવા લાગ્યા. સીધા આવ્યા તો કોર્ટની બહાર મને મૂકી. તો આ રસ્તામાં આવતા મને એવું કહેતા હતા કે અગર પોલીસ કમ્પ્લેન કરશે, અગર અમારા પર કેસ થયો તો બોલે તારા ભાઈને પણ છોડવું નહીં અમે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.